Hey guys, welcome to MNMMPT નાટી. This is મોહિત. આજે આપણે નાટી ગુજરાતી વિશે વાત કરવાના છીએ બીકોઝ મારી સાથે અહીંયા જય બેઠા છે. એમણે રિસેન્ટલી એમની નાટી ગુજરાતીની એક્ઝામ આપી હતી અને એમને ક્લિયર પણ કરી છે એમની એક્ઝામ એમના ફર્સ્ટ અટેમ્પ્ટમાં વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ. કારણ કે નાટી આપણને ખબર છે કે મોંઘી એક્ઝામ છે કે બહુ સસ્તી તો છે નહીં. તો ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર કરીએ તો સારું. સો જય, ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ. આપણે શું કહેવાય, એક્ઝામ પતી, તમારા પેલા બકેટ લિસ્ટમાંથી કામ પતી ગયું. હવે આપણે શેર કરો આપણી સાથે અમુક વસ્તુઓ કે ભાઈ કઈ વસ્તુઓએ તમારી હેલ્પ કરી આ એક્ઝામને ક્લિયર કરવામાં તમારા ફર્સ્ટ અટેમ્પ્ટમાં. ફર્સ્ટ ઓફ ઓલ, મેં જ્યારે પ્રિપેરેશન કરવાનું વિચાર્યું કે નાટીની, તો પહેલા હું રેન્ડમલી યુટ્યુબ પર વિડીયોઝ જોતો હતો. એટલે મને એમ હતું કે ગુજરાતી જ છે, ગુજરાતી આપણી મધર ટંગ છે, તે તો બહુ ઇઝી રહેશે. પણ પછી મેં યુટ્યુબ પર સર્ચ કર્યું અને MMNMPTના નાટીના ક્લાસીસ જોયા અને ત્યારે એમાંથી પ્રેક્ટિસ કરવાનું ચાલુ કર્યું. ત્યારે એવું લાગ્યું કે ના, એટલી ઇઝી તો એક્ઝામ નથી. પછી અને બીજી વસ્તુ એ પણ હતી કે મારા ઘણા બધા ફ્રેન્ડ્સ, એ લોકો નાટી આપેલી પણ નથી. એ લોકો મને એવું બોલતા હતા કે ભાઈ તમે તું હિન્દીમાં નાટી આપ. પણ પછી હું તમારી સાથે મેં 1-to-1 વાત કરી અને ત્યારે તમે સમજાયું કે ના, તારી મધર ટંગ ગુજરાતી છે તો એ ગુજરાતી જ વધારે બેટર રહેશે, કારણ કે તું એમાં વધારે કોન્ફિડન્સ રહીશ અને તું ડેઈલી એ જ યુઝ કરે છે, એટલા માટે વધારે સારી રહેશે. Then I start preparing Nati with you and પછી મેં ક્લાસીસ જોઈન કર્યા. ક્લાસીસમાં 1-to-1 ફીડબેક મળતા હતા. તમે જે વોકેબનું લિસ્ટ આપ્યું છે 27 પેજીસ, એની એવરીડે પ્રેક્ટિસ કરતો હતો. અને ત્યારબાદ પછી ડાયલોગ્સની પ્રેક્ટિસ મેં કરી અને જે તમારી પ્રિડિક્શન ફાઇલ હતી એ બધા આખી ફિનિશ કરી નાખી. એન્ડ ધેન આઈ ફીલ કોન્ફિડન્સ એન્ડ ધેન મેં નાટીની એક્ઝામ બુક કરી. એ પહેલા મેં બુક નહોતી કરાવી, કારણ કે મને એવું હતું કે મને એકવાર કોન્ફિડન્સ ફૂલી આવી જાય પછી હું કરીશ. અને પછી અમુક જ્યારે મેં કોન્ફિડન્સ આવી ગયો ત્યારે અમુક વિડીયોઝ તમારા જ અપલોડ કરેલા હતા જે પ્રિડિક્શન ફાઇલમાં નહોતા, તો પણ યુટ્યુબ પર અપલોડેડ હતા, તો એની બી પ્રેક્ટિસ કરી. એન્ડ ધેન એનથી રિઝલ્ટ આવી ગયું. સરસ. એટલે પ્રેક્ટિસ કરી, પ્રોપર પ્રેક્ટિસ કરી તમે, રાઈટ? મતલબ એ હા, જે આપણે ઓનેસ્ટી છે કે ભાઈ આપણે વોકેબ જે આપી એ કરી, એ જે ડાયલોગ્સ આપ્યા એ કર્યા, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે પ્રેક્ટિસ ના કરી હોત તો ક્લિયર ના થયું હોત, રાઈટ? એ બહુ ડેફિનેટલી. બહુ એવિડન્ટ છે. કારણ કે નાટી ગુજરાતીમાં જે સૌથી મોટી મિસ્ટેક છે ગુજરાતી સ્ટુડન્ટ્સની, એ ફર્સ્ટ વસ્તુ એ ગુજરાતી જ છે ને. હવે આપણને ગુજરાતી એ હા. શીખવાની. આ તમે રોજે કેટલી ગુજરાતી બોલો છો એ તમે પૂછો પોતાની જાતને. તમે કેટલું બધું ઇંગ્લિશ બોલો છો તમારી ડેઈલી લાઈફમાં, રાઈટ? હા, અને પછી મેં જ્યારે પ્રેક્ટિસ કરવાની ચાલુ કરી ત્યારે એ સેમ ક્વેશ્ચન મારી સામે આવ્યો કે આપણે જે ગુજરાતી બોલીએ છીએ ડે ટુ ડે લાઈફમાં, એમાં ક્યાંક ને ક્યાંક ઇંગ્લિશ કે એવા શબ્દો આવી જાય છે જે પ્રોપર ગુજરાતી પણ બોલતા જ નથી. તો પછી એ તો વિથ ધ ક્લાસીસ ઓર વિથ ધ ટાઈમ જ તમારે પ્રેક્ટિસથી જ આવે એ તો વસ્તુ. કરેક્ટ. અને મારો ક્વેશ્ચન એ છે કે એ લેંગ્વેજ જે તમે નાનપણથી ઘરે તમારા પેરેન્ટ્સ, તમારી ફેમિલી સાથે બોલતા આવ્યા, તમને એમાં કોન્ફિડન્સ નથી, પણ એક એવી લેંગ્વેજ જેની કદાચ તમે 4 પિક્ચરો જોઈ લીધી હશે, 5 ગીત સાંભળી લીધા હશે, એમાં તમને વધારે કોન્ફિડન્સ છે. આ બહુ ખોટી સલાહ છે તમને જે લોકો કહે છે ગુજરાતીઓને કે હિન્દી. હું પોતે હિન્દી કરાવું છું, એટલે મારા માટે તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. હું હિન્દીમાં તમને કરાવી દઈશ. પણ મને ખબર છે કે તમે હેરાન થશો હિન્દીમાં. હા, તમે બોર્ન એન્ડ બ્રોટઅપ મુંબઈ, પુણે એવી જગ્યાએ થયા હોય જ્યાં તમે હિન્દી બોલીને મોટા થયા, દેન ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. પણ ગુજરાતી બોલીને મોટા થયા હોય, ના, ગુજરાતીમાં જ એક્ઝામ આપવાની. ગુડ દેટ તમે મારી સલાહ માની, એટલીસ્ટ તમારી એક્ઝામ ક્લિયર થઈ ગઈ, તમારા પૈસા અને ટાઈમ બચી ગયા. એક લાસ્ટ ક્વેશ્ચન છે જય, બિફોર વી રેપ અપ. ફીડબેક મારા માટે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું એવું માનું છું કે એક ટીચર પાસેથી ફીડબેક લેવું બહુ જ અગત્યનું છે. તો તમારી આ જર્નીમાં જ્યારે પણ તમે મને કંઈ પૂછ્યું થ્રુ ટેલિગ્રામ ફીડબેક, તમને રિસ્પોન્સીસ આવતા હતા કે તમારે બહુ બધા દિવસ વેઇટ કરવા પડે અને તમને ના, ના, રિસ્પોન્સીસ ના આવે? મને પ્રોમ્પ્ટ રિપ્લાય આવતા હતા. અને અમુક વસ્તુ એવી હતી કે હું તમને પૂછતો હતો કે આની જગ્યાએ આ લખી શકાય કે આ બોલી શકાય, તો તમે એ ટાઈમે મને પ્રોપર ગાઈડન્સ આપ્યું અને એ મારા માટે વધારે હેલ્પફુલ થયું. અને રિસ્પોન્સની વાત કરું તો મેં તમને મેસેજ ડ્રોપ કરેલો હોય, તમને જ્યારે બી ટાઈમ મળે, પણ વિધિને તમારા હાફ એન અવરમાં તો ચલો કે તમારો રિપ્લાય આવી જ ગયો હોય, રિસ્પોન્સ આવી જ ગયો હોય, તો દેટ ઇઝ વેરી બેનિફિશિયલ ટુ મી એઝ વેલ. પરફેક્ટ. બિકોઝ હું બહુ પ્રાઉડલી મારા બધા વ્યુઅર્સને કહું છું કે મારા માટે પર્સનલી એઝ અ ટીચર
ફીડબેકથી ઉપર કંઈ નથી. ફીડબેકને તમે રિપ્લેસ ના કરી શકો. યુ નીડ ફીડબેક ઇન યોર પીટી એન્ડ નાટી એક્ઝામ. એન્ડ થેન્ક યુ જય ફોર શેરિંગ ઓનેસ્ટલી કે તમને ફીડબેક મળતું હતું. તો હું એ જ કહીશ મારા બધા વ્યુઅર્સને જે નાટીની એક્ઝામ આપવા માંગતા હોય ગુજરાતીમાં, કે તમારે પીટી કરવી હોય, ઇફ યુ આર જેન્યુઇનલી આફ્ટર અ ટીચર જેને ફરક પડે છે કે તમે પાસ કરો આ એક્ઝામને, જે તમને ડેલી ફીડબેક આપવા માટે રેડી હોય, યુ કેન ઓલવેઝ ગેટ ઇન ટચ વિથ મી. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર તમે MNMM PT નાટી સર્ચ કરો, કાં તો એના આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે એના ઉપર ક્લિક કરી શકો છો, કાં તો સિમ્પલેસ્ટ વે છે કે વોટ્સએપ નંબર છે ડિસ્ક્રિપ્શનમાં, એનો યુઝ કરીને ચેટ કરો, મારી સાથે ફોન પર વાત કરો, એન્ડ આઈ વિલ ટેલ યુ કે ભાઈ કઈ રીતે હું તમને હેલ્પ કરી શકું છું ટુ ક્લિયર ધીસ એક્ઝામ ઇન યોર ફર્સ્ટ અટેમ્પ્ટ. બટ થેન્ક યુ સો મચ જય ફોર જોઈનિંગ અસ. અને તમે તમારા જર્ની વિશે શેર કર્યું. આઈ એમ પ્રિટી શ્યોર કે ઘણા લોકો જે નાટી ગુજરાતી આપવાના છે એમને બહુ ગાઈડન્સ મળશે આ વિડીયોથી. થેન્ક યુ સો મચ. ડેફિનેટલી. થેન્ક યુ થેન્ક યુ મોહિત. જય.